નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો 300 યુનિટ વીજળી ફ્રી। કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે બજેટ દરમિયાન કહ્યું છે કે સરકાર વીજળીની સમસ્યા ખતમ કરશે અને દેશને વીજળી વિના ઊભો કરવા પ્રતિબદ્ધ છે। દેશના કરોડો ઘરમાં રૂફટોપ સોલર સેટઅપ લગાવવામાં આવશે। બજેટમાં જાહેરાત કરવામાં આવી હતી કે દરેક ઘરમાં 300 યુનિટ સૌર ઉર્જા મફત આપવામાં આવશે। તેમણે કહ્યું છે કે દરેક પરિવાર દર વર્ષે 15 થી 18,000 રૂપિયાની બચત કરશે। વપરાશ પૂરો થયા બાદ બાકીની વીજળી વિતરણ કંપનીઓને વેચી શકશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આંગણવાડી અને આશા વર્કર બહેનો માટે સારા સમાચાર સામે આવ્યા છે। કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આંગણવાડી અને આશા વર્કરો માટે સારા સમાચાર આપ્યા છે। દેશભરમાંથી આંગણવાડી આશા વર્કર અને હેલ્પરને આયુષ્યમાન ભારત હેઠળ લાવવાની જાહેરાત કરવામાં આવી છે। હાલમાં કેન્દ્ર આયુષ્યમાન ભારત કાર્ડ પર પરિવાર દીઠ 5 લાખ સુધીની આરોગ્ય વીમો આપી રહી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રેલવે માટે 3 નવી યોજનાઓ। દેશમાં 1000 નવા વિમાન ઉમેરાયા છે। રેલવે માટે પણ 3 નવી યોજનાઓ અમલમાં છે। 517 નવા હવાઈ રૂટની શરૂઆત થઈ છે। દેશમાં એરપોર્ટની સંખ્યા 149 થઈ છે। રાજ્યોને વ્યાજ મુક્ત લોન આપી રહ્યા છે। લક્ષદ્વીપ નવી યોજનાઓ શરૂ કરવામાં આવશે। અધ્યાત્મ પર્યટન વિકાસ માટે પ્રયત્ન કરવામાં આવશે। પ્રવાસ ઉદ્યોગમાં એફડીઆઈને પ્રોત્સાહન અપાશે। મનરેગા યોજના માટે 60,000 કરોડથી વધારીને 86,000 કરોડ રૂપિયા કરવામાં આવ્યા છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।